સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમ ઉદ્યોગપતિ જેલ હવાલે. પોલીસ સ્ટેશનમાં માથું ઝુકાવીને ઊભેલ વ્યક્તિ. આ વ્યક્તિએ એક માસૂમ સગીરાની આબરૂને તાર-તાર કરતા આજે તેને જેલની હવા ખાવાનો વારો આવ્યો છે. સરકારી કામોના કોન્ટ્રાક્ટ રાખનાર બનાસકાંઠાના હસમુખભાઈ ઉર્ફે બકાભાઈ પટેલ ગઈકાલ સુધી જિલ્લાના ખ્યાતનામ ઉદ્યોગપતિ તરીકે ઓળખાતા હતા. પરંતુ સમયના ચક્ર બદલાતા આજે તેઓ પર એક સગીર યુવતી પર બળાત્કાર ગુજારવાનો ગંભીર અપરાધ નોંધાયો છે. પાલનપુરના આબુ રોડ હાઈવે વિસ્તારમાં રહેતા અને વીજ ટ્રાન્સફોર્મર રિપેરિંગનો સરકારી કોન્ટ્રાક્ટ ધરાવતા ઉદ્યોગપતિ હસમુખભાઈ ઉર્ફે બકાભાઈ હરગોવનભાઈ પટેલે એક સગીરાને લલચાવી ફોસલાવીને પોતાની ચંડીસર જીઆઈડીસીમાં આવેલ ફેક્ટરી ઉપર લઈ જઈને અવારનવાર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું. જે બાબતે પરિવારને જાણ થતાં પરિવારે આ અંગે પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી ગણતરીના કલાકોમાં આરોપીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગતા કોર્ટે 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. સાંભળો આ અંગે પાલનપુર ડીવાયએસપી શું કહી રહ્યા છે. હું આપને જણાવું કે બનાસકાંઠા જિલ્લાના પાલનપુર શહેર ખાતે ગત અઠવાડિયામાં એક પોક્સોની ફરિયાદ પાલનપુર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ હતી, જેની તપાસ પીએસ ચૌધરી છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ નાવ ચલાવી રહ્યા છે. આ આખી ફરિયાદમાં જે પોક્સો વખત જે ફરિયાદ છે એમાં આપણે જણાવું કે જે સગીર વયની દીકરી જે છે એ સગીર વયની દીકરીને પોતાના મા બાપના કાયદેસરના વાલીપણામાંથી ફોસલાવીને લોભ લાલચ આપીને જે આ કામના મુખ્ય આરોપી હસમુખભાઈ ઉર્ફે બકાભાઈ હરગોવનભાઈ પટેલ જેઓ વીજ ટ્રાન્સફોર્મરના રિપેરિંગનો સરકારી કોન્ટ્રાક્ટ સાથે જોડાયેલા હોય, તેમને આ દીકરીને લોભ લાલચ આપીને એના વાલીપણામાંથી અપહરણ કરીને આરોપી પોતાની ચંડીસર મુકામે આવેલી ફેક્ટરીમાં લઈ જઈ અવારનવાર તેની સાથે દુષ્કર્મ કર્યું હોય તે બાબત આ તપાસમાં જણાઈ આવેલી છે. આ બાબતે આ આરોપીના વિરુદ્ધમાં ગુનો દાખલ કરીને ગણતરીના કલાકોમાં આમાં બનાસકાંઠા પોલીસે ખૂબ સંવેદનશીલતા દાખવતા ફરિયાદ દાખલ થઈ અને એના ગણતરીના કલાકોમાં આરોપીને અલગ અલગ ટીમો જે બનાવી, જેમાં માનનીય જિલ્લા પોલીસ વડા શ્રી પ્રશાંત સોબે સાહેબના માર્ગદર્શન હેઠળ અલગ અલગ જે ટીમો બનાવી એના આધારે રાજસ્થાનથી આરોપીને ઝડપી લેવામાં આવ્યો હતો અને એની ધરપકડ કરીને હાલમાં તેની તપાસ છાપી પોલીસ સ્ટેશન ઇન્ચાર્જ પીએસ ચૌધરી ચલાવી રહ્યા છે અને હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને એના રિમાન્ડ પણ લેવામાં આવ્યા છે અને રિમાન્ડ દરમિયાન હજુમાં વધુ તપાસ કરી રહ્યા છે. આમાં જે આઈઓ જે છે અમારા પીએસ ચૌધરી એ અલગ અલગ જગ્યાએ બનાવ બન્યો છે અને જે જગ્યા જે પણ ગુનાને તપાસ લગત જે સ્થળોની વિઝિટ એમણે કરી છે એ તમામનું પંચનામું પણ અત્યારે હાલ કરી રહ્યા છે. તદુપરાંત આ બાબતમાં ખૂબ સંવેદનશીલ દાખવતા તમામ જેટલા વાલીઓ છે, તમામ જેટલા મા બાપ છે, એ બાબતે બનાસકાંઠા પોલીસ સંદેશો આપવા માગે છે કે આપના બાળકો અને એ બાબતમાં જો કંઈ પણ બાબતમાં આપણા બાળકોને કોઈ હેરાનગતિ કોઈ કરતું હોય કે છેડતીના કોઈ બનાવ હોય એ બાબતે સજાગ રહીને જાગૃત રહીને પોલીસ સ્ટેશન સીધા સંપર્ક કરે. જે રીતે દીકરીના મા બાપે અમારો સંપર્ક કર્યો હતો અને ત્વરિત રીતે અમે જે પણ આવા ઇસમો હશે એના વિરુદ્ધમાં કડકમાં કડક કાર્યવાહી કરીશું અને એક ઉદાહરણરૂપ દાખલો બેસાડવાનો અમે પ્રયત્ન કરીશું.